જો અત્યારે બધી બસો ભરૂચ હોલ્ડ કરવા ઊભી રહી છે. જો અત્યારે છે ને 12:30 થયા છે અને ભરૂચ હોલ્ડ કર્યો હતો તે યાત્રા જાગી ગયો. હવે પાછી બસ ચાલુ થઈ જશે એટલે સુઈ જશે. કા પાછું તો હું આવે છે. જો હજી તો 5:15 થયા છે ને તારે આપણે પહોંચી ગયા છીએ ધંધુકા વટી ગયા છીએ. દેખાતું 5:15 થયા તો આપણે ધંધુકા પહોંચી ગયા હતા. ધંધુકા વહી ગયું. હવે આપણે પહેલા તૈયાર કરવી અને ઘરે ફોન કરી દેવી. જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ ભાઈને જો રખનો પાર ને જો અત્યારે મમ્મી ગાય દોવા બેસી ગયા છે. જો આ મીંદડી રહી ને રોજ અમારા ઘરે દૂધ પીવા આવે છે. અમારી મમ્મી ગાય દોઈને આવે ને એટલે તરત દૂધ પીવા આવે. કાંઈ અત્યારે જો અત્યારે થઈ ગયા છે 7:30 અને હવે છે ને મારે પાછું આજ જવાનું છે મારા પિયર, કેમ કે મારા મોટા પપ્પાનું શ્રાદ્ધ છે એટલે આપણે જવાનું છે. તો તૈયાર થઈ ગયા છીએ અને યતરાજને નથી આવવું એટલે યતરાજ રોજ રહેવાનો છે અને હું જાઉં છું. તો અત્યારે આપણે પાછા બસમાં બેસી જશે. બાવળા જવાનું છે. ત્યાં સેદરા તોરણ હોટલ છે ત્યાં હોલ્ડ કર્યો છે. તો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ. લાડુઓ છે, પૂરી છે, પાપડ છે, રીંગણા બટેકાનું શાક છે, ભજીયા છે અને દાળ ભાત છે. આ મોટા બેન બેઠા છે, આ ભાઈબાન દીકરી બેઠા છે. ભલે કોકની સામું જોવે. આટલા બધા બોવાનું છે અમારે. યુટ્યુબ માં આવી જશે. પણ નાખજે તો આજે વિડિયો યુટ્યુબ માં મને લઈ. તો બહુ શોખ છે. ચાલુ કે છે. ચાલુ છે. મજામાં. એટલા બધા મહેમાન છે અને લાઈટ જતી રહી. લાઈટ ના ગમ્યું નહીં. અમે આયા તે જો આવી થઈ છે. અને આ જો મારા મોટા પપ્પા છે, મારા બાપુજી હું કહું છું, એમનું આજ શ્રાદ્ધ હતું એટલે અમે આયા હતા. અને જો આ પહેલો જે ફોટો રહ્યો ને એ મારા પપ્પા છે, પછી રહ્યા એ મારા દાદા છે અને મારા બા છે. અમારા બેનના ભાણિયાની ભાણી છે, એને ચાંદ નું વિડીયોમાં આવવું છે. અને આ અમારા ભાભી છે અને આ અમારા નાના બાબુ છે. જો આ અમારા મોટા ભાઈબા છે, આ એમના મોટા ભાણીબા છે અને આ એમના નાના ભાણીબા છે. એક ભાણીબા નહીં થયા. પછી આ નાના ભાઈબા છે, આ એમના ભાણિયાન વહુ છે અને એમના નાના ભાણીબા છે. મોટા ભાણીબા નથી આયા ઘરે ગયા. અને અમાર મામી છે, આ ઓલા ભાણીબાન તો તમે જોયા જ હશે. આ એક ભાભી છે, આ નાના ભાઈ અલા મોટા ભાઈબાન ભાણિયાન વહુ છે અને આ નાના અને આ મારા બાબુ. અને આ બેન ને જોયા તમે? આ બેન ને જોયેલા હશે. ઓલા મારા ભાભી અને અમારા ભાઈ નો છોકરો પણ થોડોક છે ને ઇનપા કાળો આવે. આને છે ને એક નવી ચેનલ ચાલુ કરવાની છે. કા જો આપણે સવારમાં જ્યાં હતા અને અત્યારે આવતા રહ્યા છીએ. સવારમાં છે ને 8 વાગ્યાની બસ હતી તો 10:30 પહોંચી ગયા હતા. અને પછી છે ને 2 કલાક બેઠા. પછી 2 વાગે અહીંયાથી હું નીકળી જઈ હતી એટલે 5 સાડા 5 જેવું થયું. તારું અહીંયા આવતી રહીશું. આપણે રોજી તો તાર આવતા રહ્યા છીએ. હવે અહીંયા એક દિવસ આપણે રોકાવાનું છે અને કાલ પાછું સુરત જતું રહેવાનું છે. અને યતરાજભાઈને તો જો અહીંયા રમવાની બહુ મજા આવી જાય છે. એ હવે અમારી મમ્મીને લઈ જાય છે રમવા. અને આજ તો છે ને ગાય દોવાની હતી અત્યારે તે વાસડો છૂટી ગયો ને એ ધાઈ ગયો છે એટલે હવે ગાય દોવાની નથી. આજ છે ને કોઈને ધ્યાન ના રહ્યું તે વાસડાએ છે ને તોડાઈ નાખ્યું. અને અહીંયા જો અમારા જીજીનીમના ઘરે છે ને આ બિલ્લીનું ઝાડ છે એની ઉપર જેવા મસ્ત બીજોરા આયા છે. આને બીજોરા કહેવાય ને મમ્મી? શું કહેવાય? ના ના અહીંથી. અને અહીંયા જો શેરડી કરી છે.
પેલા જ્યારે મેં પહેલો વ્લોગ ઉતાર્યો છે ને અહીંયા, તારે આ શેરડી હાવ નાની નાની હતી, અત્યારે આવડી થઈ ગઈ છે. ગુલાબ હતું ને, ગુલાબ બળી ગયું. આ શું છે? હા, હજારી ગલ છે જો. અને આ વિષ્ણુ વેલ છે ને, જો આ વિષ્ણુ વેલ છે, બહુ મસ્ત એના છે ને પર્પલ કલરના ફૂલ એટલા મસ્ત લાગે છે ને. જો ઉપર છે ને પતરા ઉપર ચડાઈ છે વેલ. અને હવે બે જો મા દીકરો રમે છે. અને અહીંયા છે લીંબુડી. અહીંયા તો આપણે લીંબુની કઈ ઉપાધિ હોય નહીં, જ્યારે લીંબુ જોતા હોય ત્યારે અહીંથી તોડી લેવાના હોય. તો હાલો હવે તારશે ને, જો હું કપડાં હંકેલતી હતી, હવે હંકેલી નાખી એટલા કપડાં. અને આ મીંદડી જો અત્યારે હાંજે પાછી દૂધ પીવા આવી જાય. આ સવારમાં છે ને ગાય દોવે તારે, ને હાંજે ગાય દોવે ને તારે દૂધ પીવા આવી જાય. કદાચ ગાયે ના દોવા દીધું હોય ને તો એને ઠંડુ દૂધ દેવું પડે. અને અમારી ગાય વહુકી જાય ને અમે બહારથી લાવતા હોય ને તો એને એ પીવા આવે તે, એટલે એને દેવું જ પડે. તો હાલો હવે જો આપણે કપડાં હંકેલવી છીએ, મૂકી દેવી. અને અત્યારે છે ને અમારા પપ્પાને નથી જમવાનું, અને કુલદીપભાઈને, મારે અને અમારી મમ્મીને, યતરાજને એટલાને જમવાનું છે. અને જો તમે પૂછતા હતા ને કે તમારા સાસુ સસરા ચમિયા નથી રહેતા, આયરિયા મારા સાસુ. મમ્મી તમે સુરત ચમ નથી આવતા? જો આ ગાય રહી, ઈ ગાય અમારી છે. એટલે ગાય છે ને બીજા કોઈને દોવા નથી દેતી. અમારી મમ્મી પહેલેથી દોવે છે ને એટલે એ ગાય મૂકીને આવી ના એકી. અને પાછું ખેતરનું થોડું ઘણું કામ એમ નામ ચાલુ જ હોય એટલે નથી આવતા. અને અમારા પપ્પા અત્યારે ઘરે છે નહીં, ઘરે હશે તો આપણે બતાવશું. જો યતરાજના ભાઈબંધ રમવા આવી ગયા છે. મોટા મોટા કા. અને અહીંયા તો જો લીંબુડીમાં કેટલા બધા લીંબુ આવ્યા છે. પેલા છે ને આ લીંબુડી અહીંયા હતી ને મમ્મી, પેલા આપણે લીંબુડી જો જેવા લીંબુ છે. અને અહીંયા જો હજી મીઠી લીમડી વાઈ છે, મોટી થાય છે. ઓલી રીંગણી છે ને પેલા છે ને અમારે આર્યોની ડેલો નહોતો. આમ જો સામે ઓલપા દેખાય ને એક હતો, અને વચ્ચે દિવાલ નહોતી, તારે અહીંયા વચ્ચો વચ્ચ લીંબુડી હતી કા. પછી અહીંયા હતી ને કાઢી નાખી, અને આ અત્યારે આવડી મોટી થઈ જશે. અને જો વરસાદ અંધાર્યો છે, થોડાક સાંટા આવ્યા, બસ બંધ થઈ ગયો. અને આ છે ને જો આ અમારું ડેલું છે, અહીંયા અમે ગાય બાંધવી છીએ. ઓલું છે ને એ નીણ ભરવાનું ઢાળ્યું છે. પછી આ મોટું ફળિયું છે. અને આ અમારા ઘર છે. જો 12 પતરાને શેડ કર્યા છે, ને આ ટાઇલ્સ નહોતી પહેલાં, હમણાં નાખી છે. જો એક આ રૂમ છે, અને એક આ રૂમ છે. આ ખોલો છે. અહીંયા અમે છે ને કપા ભરવી, કપા આવે ને તાર. અને આ રસોડું છે જો. અને આ છે ને મકાઈ. અમારી મમ્મીએ આટલી મકાઈ કાલ લીધી ને તો 10 રૂપિયાની આવી. અને સુરત આટલી મકાઈ લેવી તો 40 રૂપિયાની આવે. અહીંયા 10 રૂપિયાની આવી એટલી મકાઈ, બોલો. અને આમાં છે ને જો ઘી છે. અમારી મમ્મીએ, હું આવવાની હતી ને તે અગાઉથી ઘીનું કીધેલું હતું. તે અમારા માસી ત્યાં કે ક્યાંક લેવા જવાનું હતું, તો અમારા કુલદીપભાઈ જઈને લઈ આવ્યા છે. કાલે આપણે લેતું જવાનું છે ઘી. આ અમારા મોટા બા છે. જો આ અમાર છે ને આટલામાં મોટા છે. કા મોટા બા? જય સ્વામિનારાયણ. હું અમાર લગ્ન કર્યા થયા હતા નવા હું આવી તાર મોટા બા જોડે બેહવા જતી. કા મોટા બા? અને આ જો યતરાજભાઈ હાટું છે ને હોડિયું બાંધી દીધું છે. અહીંયા આવે ને તે કુવે. અત્યારે તો જો ફાટી ગયું છે, કારણ કે હવે કોઈ નાનું છે નહીં, એટલે હવે આને કંઈ બાંધવી નહીં, એટલે હરખું નથી કરાવતા. હું જઈતી ને તારી ભાઈ બરવાળા જ્યાં હતા અમારા પપ્પા જોડે, તે એક આ બાબલું લઈ આવ્યા, એક આ સિંહ લઈ આવ્યા, એક આખી પેન લઈ આવ્યો છે, એક નાનું એવું જીસીબી લઈ આવ્યો છે. એટલું હું જઈને એટલી વારમાં એ લઈ આવ્યા ભાઈ બરવાળા જઈને. કપચી હરખી પાથરેલી હતી, એ જેવી રમણ ભમણ કરી નાખી ઘડીકમાં.
કા આમ જો જાણે અહીંયા કૂવો કરવાનો હોય એવું છે કાંઈ એતરા જ અમારી મમ્મી છે ને બનાવે છે એક બાજરીનો રોટલો ભાખરી બનાવી નાખું જો અમારી મમ્મી મને કહેશે તું થાકી જઈશ તું બેસ હું બનાવી નાખું છું